નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, જીએસઆરટીસી ડ્રાઈવર તથા કંડક્ટર ભરતી માટે ઉમેદવારો ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ હજુ સુધી ડ્રાઈવર ભરતી કે પછી કંડક્ટર ભરતીને લઈને કોઈ ઉકેલ લાવવામાં આવતો નથી. ઉમેદવારો પણ હવે કંટાળી ગયા છે. ઘણો લાંબો સમય થઈ ગયો હોવા છતાં હજુ ડ્રાઈવર કંડક્ટર ભરતીને લઈને કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તો હમણાં મળતી માહિતી અનુસાર જીએસઆરટીસી ડ્રાઈવર કંડક્ટર ભરતી તેમાંની કંડક્ટર ભરતી માટે 2320 જગ્યા પરના નિમણૂક પત્ર માટે એક મહત્વની અપડેટ સામે આવી છે. જીએસઆરટીસી એસટી દ્વારા લેવાયેલ કંડક્ટરની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે. હવે ચાલુ મહિનાના અંતમાં એટલે કે મે મહિના જે હાલમાં ચાલી રહ્યો છે, તો આ મહિનાના અંત સુધીમાં 2320 જેટલા કંડક્ટરને નિમણૂક પત્ર મળવાની આશંકાઓ જોવા મળી રહી છે. એટલે કે આ મહિનાના અંત સુધીમાં જ ભરતી પૂર્ણ કરવામાં આવે તેવું જણાવવામાં આવી રહ્યું છે. 2320 ઉમેદવારોને નિમણૂક પત્ર આ મહિનાના અંત સુધીમાં આપવામાં આવશે. મુખ્યમંત્રી અથવા તો વાહન વ્યવહાર મંત્રીના હાથે ફંક્શન કરીને નિમણૂક પત્ર આપવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે. તેમજ ડિવિઝન સિલેક્શનની કાર્યવાહી પણ ટૂંક સમયમાં કરવામાં આવશે. ટૂંક જ સમયમાં આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. તો ઉલ્લેખનીય છે કે ઘણા લાંબા સમયથી કંડક્ટરની ભરતી માટે ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે. તેની પરીક્ષાનું પરિણામ પણ જાહેર કરવામાં આવી ગયું છે. હવે ઉમેદવારો નિમણૂક પત્ર માટે રાહ જોવાઈ રહી છે. તો ટૂંક સમયમાં એટલે કે આ મહિનાના અંત સુધીમાં 2320 કંડક્ટરને નિમણૂક પત્ર મળી જશે તેવું કહેવામાં આવી રહ્યું છે. ધન્યવાદ.